दोस्तों नमस्कार। हमेशा हकारात्मक ने हंसता रहो, हमेशा हकारात्मक ने हंसता रहो। મિત્રો, આ જિંદગી એ કંઈ આપણા હાથમાં નથી, એ ઈશ્વર પરમાત્માના હાથમાં છે. એટલે જે સમય મળે, જ્યાં કોઈ મિત્રો મળી જાય, ક્યાંક સંબંધીઓ મળી જાય, કોઈ અજાણી વ્યક્તિ મળી જાય, તો એની સાથે એવું વર્તન કરો, એવા હસતા રહો કે એ પણ હસતું થઈ જાય સામેની વ્યક્તિ. તો મિત્રો, હકારાત્મકતા પણ કહેવો, કારણ કે જો જીવનમાં હકારાત્મકતા હશે અને જો સદાય હસતા રહેશો, ચહેરો દુઃખમાં પણ હસતા રહેવાની આવડત કેળવવાની છે આપણે સૌએ. કારણ કે આવું કહેવાય છે કે ભાઈ આજના ફાસ્ટ જમાનામાં કોઈને મળી શકતું નથી, ક્યાંક અચાનક મળી જવાય, અને એમાંય તમે ગુસ્સામાં હોય તો ફેસને હંમેશા હસતો રાખો, કારણ કે હસતો ચહેરો બધાને ગમે છે. મૂરઝાયેલો અને ગુસ્સાવાળો ચહેરો કોઈને ગમતો નથી. એટલે સદાય હસતા રહો. તમને કોઈ ગાળ બોલી જાય, કોઈ અપશબ્દ બોલી જાય તો એને પણ હકારાત્મક લઈ લો, કારણ કે તમે જો ગાળ તમને કોઈકે આપી છે તો તમે લીધી નથી, તે પાછી એની જોડે જ જવાની છે. તો આવું હકારાત્મકતા વિચારો, હસતા રહો સદાય. દરેક વ્યક્તિ બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય, ટેક્સીમાં જતા હોય, કોઈ ગામમાં ગયા હોય, શહેરમાં ગયા હોય, તો કોઈ પણ વ્યક્તિ મળે તો એની સામે હસવામાં કંઈ વાંધો નથી. મિત્રો, હસવાથી આપણી તંદુરસ્તી તો ખૂબ જળવાય છે, પણ સામેવાળી વ્યક્તિ પણ ખુશ થઈ જાય છે અને એની તંદુરસ્તીમાં પણ સુધારો. અત્યારે હસવા માટે માણસો જુદા જુદા પ્રકારની કસરત કરે છે, છતાંય એ કૃત્રિમ હાસ્ય હોય છે. પણ તમે નેચરલ હાસ્ય માટે કોઈ પણ વ્યક્તિ મળે, અજાણી મળે, જાણીતી મળે, એની સાથે હસતા રહો. હસવામાં ખૂબ મજા છે. હસવાની સાથે સાથે હકારાત્મકતા પણ કેળવો, કારણ કે જો તમે હકારાત્મકતા કેળવશો, નેગેટિવ બાબતમાં પણ પોઝિટિવિટી મેળવો, પોઝિટિવિટી કેળવો. કારણ કે એક સરસ હું તમને ઉદાહરણ આપીશ. એક ગુનેગાર હતો, એ ગુનેગાર ભીડો ગુનેગાર હતો, એટલે એને ફાંસીની સજા થવાની હતી. એટલે વિચારમાં પડી ગયો કે હવે હું મળવાનો તો છું જ, પણ કોઈકે એને એડવાઇસ કર્યો કે તું ફલાણા વકીલને જઈને મળે, તને છોડાઈ દેશે, એ ખૂન, મૃત્યુ, ચોરીના ગુનાઓમાંથી તને બચાવી લેશે, તારા જે પણ ગુનાઓ છે. તો આ જે ગુનેગાર હતો એને નક્કી કર્યું કે મારે આને જઈને મળવું. એ બહુ બધા વકીલોને મળ્યો, પણ કોઈ વકીલ એનો કેસ લેવા તૈયાર નહોતું. પણ એક વકીલને મળ્યો, એટલે વકીલે એને એવું કીધું કે ભાઈ તારે કોર્ટમાં જ્યારે જજ સાહેબ અથવા તો સામેનો વકીલ કોઈ દલીલ કરે, પ્રશ્ન પૂછે, તો ત્યારે કૂતરાની જેમ ભૂ 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 કરવાનું. તો પેલો કે કંઈ વાંધો નહીં. તો આ તો કેસ ચાલ્યો કોર્ટની અંદર કોઈ કે વકીલે સામે પક્ષને પૂછ્યું કે તમારું નામ શું? પેલો ફક્ત બોલ્યા જ જાય, ભૂ ભૂ, કૂતરાની જેમ એ બોલ્યા જાય. પછી ફરીથી કંઈક એને કોઈ વકીલે કીધું કે તમારું ગામ કયું, તમારું સરનામું આપો, તો પેલો ભૂ ભૂ અવાજ જ કરે, કૂતરાની જેમ બોલ્યા કરે, ભસવાની જેને એક્ટિંગ કરી, કારણ કે એના વકીલે એને શીખવાડી દીધું. પછી જજે પૂછ્યું કે ભાઈ કેમ આવું કરે છે? તો કે ભૂ ભૂ. તો જજને પણ થયું કે આ તો, પછી ઘણી બધી દલીલો ચાલી, સામેના વકીલોએ જજે પૂછ્યું, બીજા બધી પબ્લિક બેઠેલી હતી, એને પણ નવાઈ લાગી કે આ તો ગાળો થઈ ગયો છે. એટલે જજ સાહેબે કીધું કે ભાઈ આ તો ગાળો થઈ ગયો છે, એને છોડી મૂકો. આને તમે વિચારો, અહીંયા હકારાત્મક ક્યાં છે કે પેલા વકીલે એને ગુનેગારને જે કીધેલી એ વાત એને મનમાં રાખી એને હકારાત્મક રીતે કીધું. ભલે એને મને ભસવાનું કીધું, શું વાંધો, શું ભસા જઈશ. એ કોર્ટમાં કેસમાં જીતી ગયો, કારણ કે આ તો ભાઈ ગાળો થઈ ગયો છે, આ કૂતરાનો અવાજ કાઢે છે, એટલે આને કંઈક તકલીફ લાગે છે, એટલે એને છોડી મૂક્યો. પેલો વકીલ એની ફી લેવા આવ્યો તો 2-4 લાખ રૂપિયા નક્કી કરી છે, લાવ્યો 4 લાખ તારે ફી પડે. તો પેલા આગળ પેલા ગુનેગારે શું કીધું? ભૂ ભૂ. વકીલ વિચારવા પડી ગયો કે આ તો મને પણ બનાવી ગયો, પણ વકીલે પોઝિટિવ લીધું કે ચલો હું એને બચાવ્યો તો ખરો. પેલા માણસે પણ કૂતરાના ભસવાનો અવાજ પોઝિટિવ લીધો. તો મિત્રો, આવું જીવનમાં, આપણા જીવનમાં પણ ઘણીવાર બને છે. તમે જતા હોય તો ઠોકર વાગી ગઈ હોય તો તમને એમ થશે કે ક્યાં મને ઠોકર વાગી, પણ તમે કદાચ એ ઠોકર ના વાગી હોત અને તમે ઊભા ના રહ્યા હોત તો કદાચ આગળ તમે જવાના હોત તો મોટો અકસ્માત થવાનો હતો. એટલે ભગવાને તમને નાની ઠોકરમાંથી, પેલી મોટા અકસ્માતમાંથી નાની ઠોકર આપીને બચાવી લીધા છે. તો તમારે પોઝિટિવ લેવાનું છે. હંમેશા હસતા રહેવાથી કોઈ પણ માણસ મળે અને હંમેશા હસતા રહેશો તો તમે ખૂબ આનંદમાં રહેશો. અને આનંદ જેવી રીતે આ જો અહીંયા મેગી છે, તો મેગી તમને હસતી લાગે છે. અહીંયા તમે જોશો વૃક્ષ છે, આ લીમડાનું વૃક્ષ છે, અહીંયા બોરસલીનું વૃક્ષ છે, આ બધા જુદા જુદા સામે કરણ છે, અલગ અલગ પ્રકારની કરણો છે, ત્યાં બોગનવેલ છે સામે, તમે જોશો મિત્રો આસોપાલવ પણ દેખાય છે. તો આ બધા હસતા જ હોય છે. કોઈ તમે પુષ્પને જોયું હશે કે પુષ્પ હંમેશા હસતું જ હોય છે, અને એ કોઈને મારે સુગંધ નથી આપવું એવું ક્યારેય વિચારતું નથી. પુષ્પની જોડેથી માણસ જશે એને સુગંધ આપશે, કૂતરું જશે એને સુગંધ આપશે, બીજું કોઈ પણ પ્રાણી જશે. એના માટે ગુનેગાર કોણ, એના માટે નિર્દોષ કોણ, એવું કંઈ જ નથી. લેડીઝ જશે, જેન્ટ્સ જશે, દરેકને, નાનું બાળક જશે તો એ સુગંધ આપશે, મોટી વ્યક્તિ જશે તો એ સુગંધ આપશે. તો મિત્ર, જીવનમાં હંમેશા હકારાત્મકતા કેળવો, હસવાનું રાખો. હાસ્ય
એ માણસનું આયુષ્ય વધારે ના વધારે પણ માણસનો વર્તમાન જોરદાર બનાવે છે. હાસ્ય હકારાત્મકતાથી પણ તમે કેટલું જીવવાનો છે એ નક્કી નથી થતું, એ આપણા હાથમાં નથી. પણ તમારી જો હકારાત્મક વિચારસરણી હશે તો તમે જોરદાર રીતે હાસ્યથી અને જિંદગીની અંદર સારી રીતે જીવી શકશો. કેટલું જીવવું, કેટલું મરવું, ક્યારે મળવું એ આપણા હાથમાં નથી, પણ જેટલું જીવવાનું છે એ આપણા હાથમાં છે. કેવી રીતે જીવવાનું છે એ આપણા હાથમાં છે. બાકી બધી બાબતો ઈશ્વરાધીન છે. તો મિત્રો, બીજું એક તમને ઉદાહરણ આપીશ કે એક બહુ મોટો ઉદ્યોગપતિ હતો અને એને ઘણા બધા પ્રયત્નોથી એનો બિઝનેસ જબરજસ્ત જમાવ્યો. એની અંદર કોઈક એનો ભત્રીજો આવે બિઝનેસની અંદર, તો એને સમાવેશ કર્યો. અને આ વ્યક્તિ બિઝનેસમેન હતો, એ એશારામી હતો, બધા જ વ્યસનો એના હતા, પણ એનો એક અંગત મેનેજર હતો, એનો ખાસ માણસ. એ એને ક્યારેય દગો કરે એવો નહોતો. તો મિત્રો, આ પેલો જે એનો ભત્રીજો આવ્યો એને આખો બિઝનેસ ધીમે ધીમે પેલા ઉદ્યોગપતિનો પચાવી લીધો. પછી તો એને એટલા બધા કાવતરા કર્યા એના ભત્રીજાએ કે પેલા બિઝનેસમેનને મારવાના કાવતરા કર્યા. પણ પેલો મેનેજર પોઝિટિવ હતો કે સેઠ તમે ચિંતા ના કરો, હું તમારી સાથે છું. ભલે તમારો ધંધો પડાવી લીધો એને જુદા જુદા નામો એના કાઢીને એને પોતાના નામો વકીલો રોકીને પેલા જે ભત્રીજાએ બધો ધંધો પોતાના તરફી કરી દીધો, પોતાના કબજામાં કરી દીધો. આને ઘર છોડવાનો વારો, મોટા મોટા બંગલાઓ હતા એ બધા છોડીને જવાનો વારો આવી ગયો. ચોધાર આંસુએ રડવા માંડ્યો ઉદ્યોગપતિ. તો મેનેજર કહે સેઠ ચિંતા ના કરો, તમે મારા ઘરે રોકાઓ. એમના ઘરે લઈ જાય છે. મેનેજર એવું કહે છે કે જો સેઠ, તમે બહુ ગરીબ માણસ હતા પહેલાં, પછી થોડીક ઘણી મહેનત કરી. તમે મહેનત કર્યા પછી તમે જે બિઝનેસ કર્યો, પણ તમે પછી જુદા રસ્તે ચડી ગયા. તમે બધા જ વ્યસનો કરવા માંડ્યા, બધી જે ફાવે મન ફાવે કરવા માંડ્યા, મન ફાવે વર્તન કરવા માંડ્યા, પણ પોઝિટિવ ક્યારેય તમે વિચાર્યું નથી. તો શેઠને લાગ્યું કે મેનેજર બરાબર કહે છે. પછી મેનેજરે એક બહુ સરસ વાત કરી નાનકડી કે શેઠ તમે ચિંતા ના કરો, તમારી એકવાર ગરીબી જતી રહી હતી, તમે અમીર બની ગયા હતા અને હાલ પાછા તમે રસ્તા પર આવી ગયા છો. ચિંતા ના કરો, એક દિવસ એવો આવશે કે ફરીથી તમે એક્સપ્રેસ હાઈવે પર ચડી જશો, ફરીથી તમારી જોડે બંગલા હશે, ગાડીઓ હશે, પણ હસવાનું ના છોડો, પોઝિટિવિટી ના છોડો. તો મેનેજર, એક નાનકડો મેનેજર પેલા ઉદ્યોગપતિનો મેનેજર શેઠને સમજાવે છે ને શેઠ સમજી જાય છે. પછી ધીમે ધીમે થોડાક પૈસા મેનેજર લાવે છે એની બચતમાંથી, ને ધીમે ધીમે ધંધો શરૂ કરે છે. અને 4-5 વર્ષમાં પેલો જે બિઝનેસમેન હોય છે, ઉદ્યોગપતિ હોય છે, મોટો ઉદ્યોગપતિ બની જાય છે. અને ત્યારે પેલા મેનેજરના પગમાં જઈને પડી જાય છે કે ભાઈ, તમે વિચારો કે એક નાનકડો મેનેજર જે શેઠના આગળ એની કોઈ વેલ્યુ નહોતી, એ મેનેજરને શેઠ પગે પડે છે અને કહે છે કે ભાઈ તે મને હસવાનું ન શીખવાડ્યું હોત, તે મને પોઝિટિવિટી ના શીખવાડી હોત, તો હું આજે ફરીથી ઉદ્યોગપતિ ના બની શક્યો હોત. તો મિત્રો, જીવનમાં ક્યારેક આપણને નાના દુઃખો આવે છે તો આપણે બહુ ડરી જઈએ છીએ. હું પણ ડરી જાઉં છું, એવું નથી કે તમે ડરો છો, હું પોતે પણ ડરી જાઉં. પણ એમાંથી કેવી રીતે નીકળવું અથવા તો એ દુઃખને કેવી રીતે સહન કરવું, એ હાસ્ય હશે ચહેરા પર અને પોઝિટિવિટી હશે, હકારાત્મકતા હશે, તો જ તમે એ કેળવી શકશો. તો મિત્રો, આપ સૌને મારી વિનંતી છે, ખાસ કરીને આજના યુવાનોને મારી વિનંતી છે કે દુઃખ તો બધાને આવે છે, મારે પણ આવે છે, તમારે આવે છે, બીજા કોઈકને આવે છે, પણ એ દુઃખમાં પણ જો તમે હસતા રહેશો, તમારો ચહેરો હસતો હશે, ચમકતો હશે, અને જો તમે પોઝિટિવિટી લઈને મગજમાં, હૃદયમાં પોઝિટિવિટી લઈને દરેક માટે સારું વિચારશો, દરેકના માટે ભલું વિચારશો, કોઈના પર ઈર્ષા નહીં કરો, અદેખાઈ નહીં કરો, તો ઓટોમેટિક કુદરતની કોઈ ક્રમ છે, કોઈક શક્તિ, પરમ શક્તિ અહીંયા કામ કરે છે કે જે એનું ફળ તમને મળે જ છે. પોઝિટિવિટી અને હાસ્યનું ફળ મળે છે. તો મિત્રો, આવો આપણે સૌ સાથે મળીને હસીએ અને આખો દિવસ આનંદમાં રહીએ, પોઝિટિવિટીમાં રહીએ, હકારાત્મકતામાં રહીએ, અને કોઈ પણ મળે તો એને વંદન કરીએ, એની સામે હાસ્ય કરીએ. ભલે અજાણી વ્યક્તિએ પણ એને સામે હળવું સ્મિત કરશો તો એ પણ સ્મિત કરતો થઈ જશે અને વિચારતો થઈ જશે. કારણ કે તેમાં સવારમાં જે કંઈક એક કાકા મારી બાજુમાં ટેક્સીમાં બેઠા હતા, એક સરસ ઉદાહરણ, એ કોઈક ઓમ શાંતિનો એમને સિમ્બોલ મળેલો, વ્હાઇટ કપડાં પહેરેલા એક ભાઈ, યુપીનો ભાઈ, અને ટ્રેનનું મોડું થતું હતું ને અમારી ટેક્સીમાં આવીને બેસી ગઈ, ભાઈ જલ્દી કરો, મારે ટેક્સીમાંથી ઉતરીને ટ્રેન પકડવાની છે, સાબરમતી ઉતરીને મારે ટ્રેન પકડવાની છે. તો પેલા કાકાએ પોઝિટિવલી એ ભાઈને એક જ શબ્દ કહ્યો, તમે ચિંતા ના કરો, તમને ટ્રેન 100% મળી જશે, ભલે ટેક્સી મોડી પડશે પણ તમે ટ્રેન નહીં ચૂકી જાઓ. પેલો ભાઈ એટલો ખુશ થઈ ગયો, એના ચહેરા પર એટલી રોનક આવી ગઈ. તો મિત્રો, આ છે પોઝિટિવ. એક આજનો જ દાખલો હું તમને કહ્યો છે, કે કાકા, મોટી ઉંમરના 80 વર્ષના કાકાએ પેલા ભાઈને, યુવાનને કહ્યું કે તમને ટ્રેન મળી જ જશે, તમે ટ્રેન પકડી જશો. પેલાના માનસપટ ઉપરથી હકારાત્મકતા છવાઈ ગઈ, એની નેગેટિવિટી, ટ્રેન ન મળવાની જે નેગેટિવિટી હતી એ નીકળી ગઈ અને પોઝિટિવિટી આવી ગઈ, અને એ ભાઈને ટ્રેન મળી ગઈ.
કારણ કે એનો મેં ફોન નંબર લીધો હતો અખતરો કરવા માટે કે ભાઈ તમને ટ્રેન મળે તો મને કરજો ફોન. એ ભાઈનો ફોન આવી ગયો કે મને ટ્રેન મળી ગઈ છે. તો મિત્રો જીવનમાં હકારાત્મકતા કેળવો, હસતા રહો, સદાય હસતા રહો. આપણે સૌ સાથે મળીને હસશું. જય હિન્દ મિત્રો, જય ભારત.